ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં વ્યાજબી ભાવની દુકાનો આજે બંધ છે। રાજ્યભરના એફપીએસ સંચાલકો હાલ હડતાલ પર જોવા મળી રહ્યા છે અને વિતરણ વ્યવસ્થા સ્થગિત કરી દીધી છે। વડોદરા જિલ્લામાં પણ 450 થી વધુ દુકાનદારો આ વિરોધમાં જોડાયા છે। તેઓ સરકાર સામે જૂના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ કરી રહ્યા છે। દુકાનો ખુલ્લી હોવા છતાં અનાજ અને અન્ય આવશ્યક જથ્થાનું વિતરણ બંધ રાખવામાં આવ્યું છે। સંચાલકોનો આક્ષેપ છે કે સરકાર વર્ષોથી તેમને અપૂરતું કમિશન આપીને અને વિવિધ ટેકનિકલ તેમજ એડમિનિસ્ટ્રેટિવ અડચણો ઊભી કરીને તેમનું શોષણ કરી રહી છે। સાથે સરકાર તેમને ધીમું ઝેર આપીને ખતમ કરવાની દિશામાં આગળ વધી રહી છે। એસોસિએશનના નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી વિતરણ શરૂ નહીં કરે। હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર આ વ્યાજબી ભાવ દુકાનદારોની હડતાલને કેટલી ગંભીરતાથી લેશે અને તેમની માંગણીઓ પર ક્યારે અને કેવા પ્રકારના નિર્ણયો કરવામાં આવે છે। અને જ્યાં સસ્તા અનાજના જે દુકાનના સંચાલકો છે તે લોકો રાજ્યભરના હડતાલ પર ઉતર્યા છે અને સંચાલકો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર તેમનું શોષણ કરી રહી છે, ધીમું ઝેર આપીને તેમને ખતમ કરવાનું કાવતરું કરી રહી છે। સંચાલકો દ્વારા સરકાર પર આ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। દુકાન ખુલ્લી હોવા છતાં વિતરણ બંધ રાખવામાં આવ્યું છે અને દુકાનદારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યારે માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી વિતરણ બંધ રાખવામાં આવશે। જ્યારે સરકારના ઉકેલ વિના રાજ્યમાં રેશન વિતરણ અટકી પડ્યું છે। ગુજરાતમાં વ્યાજબી ભાવના દુકાનદારોની હડતાલ હવે વધુ વકરી છે। વડોદરાની 450 થી વધુ દુકાનદારો હવે આ હડતાલમાં જોડાયા છે અને દુકાન ખુલ્લી પરંતુ અનાજ વિતરણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે। અપૂરતું કમિશન અને અડચણો સામે સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે। સરકાર સામે હવે દુકાનદારોએ આક્ષેપો કર્યા છે। તેની સાથે માવજી રખસિયા ફોન લાઈનથી જોડાઈ ગયા છે। માવજીભાઈ, જે પ્રમાણે હવે સંચાલકો દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે અને તેનું કારણ શું છે, મુખ્ય માંગણીઓ શું છે અને વેપારીઓને તેનાથી કેટલું નુકસાન થઈ રહ્યું છે? આજે રાજ્યના 17,000 દુકાનદારો જે હડતાલ પર ઉતર્યા છે તે બાબતમાં હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે અમે જે અમારી 20 પ્રકારની જે માંગણીઓ છે એ માંગણી અગાઉ છેલ્લા 1 વર્ષથી અમે વારંવાર લેખિતમાં અને રજૂઆત કરી છે। અમે રૂબરૂ મળેલા છે, છતાં પણ અમે કોઈ જાતનો અમને સહકાર મળ્યો નથી, જેને હિસાબે હડતાલ કરવામાં આવી છે। હડતાલની વાત કરીએ તો 20 મુદ્દામાં મુખ્ય મુદ્દાની વાત કરીએ તો અમારે જે પૂરતું કમિશન, પૂરતું વળતર મળવું જોઈએ આ રાજ્યમાં, આ દેશની અંદર જે લોકો કર્મચારી હોય કે અન્ય એજન્સી હોય કે કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય, રાજ્યનું કામ કરતો હોય એને પૂરું વેતન મળવું તો અમે પણ એવું એમાં અમે પૂરું વેતન માંગીએ છીએ। જે અમારે મિનિમમ કમિશન 20,000 છે એનું 20,000 કરવામાં આવે, ₹1.5 છે એમાંથી ₹3 કમિશન કરવાનું। જે અમારે જે કઈ અમારી માંગણી છે એ વ્યાજબી માંગણી છે, અમારી કોઈ પણ જાતની ગેરવાજબી માંગણી છે। 20 મુદ્દા અમારી સરકાર કે અમે એક પણ માંગણી અમારી ખોટી હોય તો અમને સરકાર જણાવે અને જ્યાં સુધી અને અમે લોકો જે કઈ સરકાર જે ઓનલાઈન પદ્ધતિથી કામ કરી છે, સરકારે એમ કીધું કે ભાઈ આમાં ઓફલાઈન નહીં પણ અંગૂઠા અને સિસ્ટમથી જ નહીં, આધાર બેઝથી જ કામ કરવાનું, તો આધાર બેઝથી જ વિતરણ કરી છે। એટલે આમાં પારદર્શક વહીવટ છે, આમાં ક્યાંય ભ્રષ્ટાચારની કોઈ બાબત નથી, એક પણ બાબત આમાં ભ્રષ્ટાચાર આવતી નથી। તો અમે ઓનલાઈન પદ્ધતિ કામ કરી છે એટલે સરકાર પણ જોવે છે કે આની આવક કેટલી છે, એ સરકાર પાસે પણ એનો ડેટા છે। પણ એમ કેમ પ્રકારે સરકારે ક્યાંક ને ક્યાંક અમને અમારી જે બાબત છે એ બાબત ધ્યાનમાં નથી, જેને પરિણામે અમે આજે હડતાલ પર ઉતર્યા છે। માવજીભાઈ, જો સરકાર આ માંગણીઓ નહીં સ્વીકારે તો? જો આ બાબતમાં સ્પષ્ટ કહેવા માંગુ છું, અમે અવારનવાર પહેલા પણ અમે હડતાલ કરેલી હતી, ત્યારે પણ સરકારે અમને જે કંઈ કીધું કે અમે તમારું સોલ્યુશન 2 વખત અમે સરકારને ભરોસો કર્યો હતો કે વાંધો નહીં અમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે, પણ આની પહેલા પણ અમારી પાસે આવું જ થયું હતું। આ પાછળ બીજી વખત પણ અમને હજી આજની તારીખમાં લગભગ 1 વાગ્યાથી મિટિંગ ચાલુ છે, ગાંધીનગર સચિવ સાથે મિટિંગ પણ ચાલુ છે આજની તારીખમાં। હવે આજે શું નિર્ણય એ પણ અમને ખબર નથી, પણ ક્યાંક ને ક્યાંક સરકાર જે અમારા મુદ્દાઓ છે મુદ્દાઓ ધ્યાનમાં તેના પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી બિલકુલ માવજીભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ગુજરાતમાં વ્યાજબી ભાવના દુકાનદારોની હડતાલ હવે વધુ તીવ્ર બની છે અને જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં પણ વિતરણ બંધ રાખવામાં આવશે। ત્યારે વડોદરાની 450 થી વધુ એફપીએસ દુકાનો બંધ રાખવામાં આવી છે।